ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 11 પિસ્તોલ અને 65 કારતૂસની સપ્લાય કરનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે। 14 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે। સુરત શહેરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાના હેતુથી 2012માં લાવવામાં આવેલા ગેરકાયદેસર હથિયારોના એક બહુચર્ચિત ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ બાદ એક મોટી સફળતા મેળવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં 2012થી વોન્ટેડ મુખ્ય સપ્લાયર અને હથિયારોના સોદાગરને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। પોલીસે કપ્તાન સિંહ બહાદુરસિંહ જુનેજા સિકલીગરની ધરપકડ કરી છે। આરોપી પકડાઈ જતા અનેક વણ ઉકેલાયેલા ભેદ ઉકેલાઈ ગયા છે। 21 જાન્યુઆરી 2012ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા ઉનાપાણી રોડ નજીક વોચ ગોઠવી મહેસાણાના જાન મોહમ્મદ લિયાકત અલી ફકીર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। ત્યારબાદ પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થયા હતા। આ દરમિયાન પોલીસે 11 પિસ્તોલ અને 65 કારતૂસ જપ્ત કર્યા હતા। આ તમામ હથિયારોનો જથ્થો આ મુખ્ય આરોપી હાલમાં પકડાયો છે તે કપ્તાનસિંહ બહાદુરસિંહ જુનેજાએ આપ્યો હોવાનું ખુલ્યું હતું। 14 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડવામાં મોટી સફળતા હાંસલ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।